સુત્રાપાડામાં થોડી ગામે બિસ્માર રસ્તાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના થોડી ગામે આવેલા શણવાવવાડી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પાકા રસ્તાના અભાવે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો નકારગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા સ્થાનિક ખેડૂતોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 650 થી 700ની વસ્તી ધરાવતા થોડી ગામના શણવાવવાડી વિસ્તારમાં 20 થી 25 જેટલા ખેડૂત પરિવારો કાયમી વસવાટ કરે છે। આ વિસ્તારની અંદાજે 150 જેટલી વસ્તી માટે ગામમાં આવવા જવા માટેનો આ એકમાત્ર કાયમી રસ્તો છે। ચોમાસું શરૂ થતાં જ કાચો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। ઘૂંટણસમા કાદવ કીચડથી ભરાઈ જાય છે। રસ્તાની બિસ્માર હાલતના કારણે ખેડૂતોને પોતાના પશુઓ અને વાહનો પણ રસ્તાની બહાર એક જ સ્થાને મૂકી રાખવા પડે છે, જેનાથી ચોરી અને પશુઓની સુરક્ષાના મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વાડી વિસ્તારમાં રહેતા 20 થી 25 જેટલા માસૂમ બાળકો દરરોજ આ કાદવ કીચડને ખૂંદીને શાળાએ જવા મજબૂર બન્યા છે। રસ્તાના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર બેસી રહી છે। તેનું ભવિષ્ય બગડી રહ્યું હોવાના આક્રોશ વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ચોમાસા દરમિયાન રોજિંદી અવરજવર નહીં પરંતુ કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે પણ અહીં વાહન આવી શકે તેમ ન હોવાથી લોકોના જીવનું જોખમ વધી જાય છે। ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે આ જટિલ સમસ્યા અંગે તેઓ સ્થાનિક મામલતદાર, કલેક્ટરથી લઈને વિસ્તારના ધારાસભ્ય સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ દર વખતે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે। ગ્રાઉન્ડ લેવલે કોઈ કામગીરી થતી નથી। તંત્રની આ નીતિથી કંટાળીને હવે થોડી ગામના ખેડૂતોએ આરપારની લડત લડવાનું મૂડ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ શણવાવવાડી વિસ્તારના રસ્તાને પાકું બનાવવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો સાથે મળી જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરશે અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસકો અને વહીવટી તંત્રની રહેશે। જે.કે. સિંઘુ સાથે પ્રતાપ વાઢેડ, ધામરેજ। અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેલી તકે તંત્રને અહીંયા મોકલવામાં આવે, જવાબદાર અધિકારીને મોકલવામાં આવે અને જો હવે આમાં બાંધછોડ થશે તો અમે ઉગ્ર રજૂઆત કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। એનું કારણ છે કે હવે બહુ થયું, આટલા લોકો હેરાન છે, પરેશાન છે। ખાસ કરીને સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓની એટલી હાલત ખરાબ છે કે 1.5 કિલોમીટર આ વાડી શેડે થઈને બિચારા ગામની અંદર સ્કૂલે પહોંચે છે। અમુક છોકરાઓ પ્રાથમિક શાળામાં જાય છે, અમુક છોકરા માધ્યમિકમાં ધામરેજમાં જાય છે, અમુક છોકરા પસનાવડા જાય છે। તો દરેક વિદ્યાર્થીઓને બી મોટી તકલીફ છે। એટલે હું દરેકને જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે વહેલી તકે આવે, અમારો સંપર્ક કરે અને આ રસ્તાનો નિકાલ કરવામાં આવે। મારો પરિચય મારું નામ સુમત જગદીશ મોરી, હું લડાખ ફરવાળી વાડીએ છે। મારી ભાઈ આ એક બોડીગાર્ડ છે, બરાબર કહે છે। આમાં રસ્તામાં અમારે નીકળાતો ને બાવડી તો તમે છો ને કોઈ કંઈ ધ્યાન દેતો નથી। તમે કેટલા વખત કહ્યું તો કે આજ આવીએ કાલ આવીએ, આનું શું કરવું પડે બોલો? કબડો રસ્તો છે આખો છે? આ રસ્તો છે મોટો બધી, બાવડું કાઢે તો પક્કો થઈ જાય। રજૂઆત કરી? હા, રજૂઆત કરી જ ને। હું કઈ રજૂઆત કરી તો ભાઈ સાથે ભેગા ગયા હતા તો અમને કોઈ ધ્યાન જ દેતું નહીં। સરકાર તો રોડના મોટા કામ આપે, તો મોટા કહી તો ભાઈ કંઈ કરવા આવતા તો અમે કરીએ શું? તમારું કામ નથી થતું? નહીં, અમારું થતું જ નથી। રજૂઆત કરવા ગયા હતા? હા, રજૂઆત અમે દિલીપને ભાઈ ગયા હતા। હા, હું કે ભાઈ કે આજ આવીને કાલ આવીએ તો જીસીબી વાળાને કહી તો કે અમે આજ આવીને કાલ આવીએ તો અમે કરીએ શું? કેટલા સમય પહેલા રજૂઆત કરી હતી? આ લગભગ 2-3 મહિના ગયા। રસ્તો જ થતો નથી? નહીં, રસ્તો થતો અમારે જેવું મરી ગયા કે અમારે કોઈ ભાઈ મારા મરી ગયો હોય તો અમારે કરવું શું? સરપંચ શું કહે તમારા ગામમાં? સરપંચ તો એમ કહે કે તમે આ બધી ભેગા થાઓ તો અમે હું અહીં હાજર જ છે, બીજું કોઈ સરપંચ અમને શું કરી દે? હવે પછી રસ્તો નહીં બને તો? રસ્તો બને તો પછી પાછો અમે અરજી કરશું। હા, છતાં પણ અરજીનો નિકાલ નહીં આવે તો? અરજી નિકાલ આવે તો પછી સરપંચ મામલેદારમાં પાછા અમે જાઉં કે આ શું કરવાનું બોલો? કલેક્ટર સુધી જાઉં। હા, કલેક્ટર સુધી જાઉં। નામ નિલેશ વજુભાઈ સેવરા છે। હું થોરડી શાળામાં ભણું છું। અમારા વિસ્તારથી ભણવા જાઉં છું તો રસ્તો ખૂબ જ કાચો છે, એટલે અમે નિશાળે જઈ શકતા નથી। અમારા વાલીઓએ સરકારને ઘણી વાર રજૂઆત કરી છે પણ સરકારે ધ્યાન આપેલું નથી, એટલે હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારું ભવિષ્ય ના બગડે તે માટે રસ્તો વહેલી તકે બનાવે। મારું નામ કામડિયા અસ્મિતા રમેશભાઈ છે। હું થોડી પ્રાથમિક શાળામાં ભણું છું। અમારા વિસ્તારની ભણવાનું જાઉં છું તો રસ્તો ખૂબ જ ખરાબ છે, એટલે અમે નિશાળે
જઈ શકતા નથી. અમારી વાલીએ સરકારને જરૂરિયાત કરી છે પણ સરકાર ધ્યાન નથી દેતા. તમારું નામ, તમારો પરિચય? મારું નામ દિલીપ ભીખુ કામડિયા. હું એ વાડીએ રહું છું. રસ્તો અટાણે હાવ બંધ છે. મેં 3 થી 4 વાર ગમે અરજી કરીશ. અટાણે મારી પાસે અરજી પણ છે, પણ અમે તાલુકામાં બધીમાં અરજી કરી ગઈ છે. પછી સરપંચને સાથે લઈને મામલતદારમાં ગયા હતા, તો ત્યાંથી અમને કોઈ જવાબ મળ્યો નથી કે લેખિતમાં આપશું, તો અમને કંઈ લેખિતમાં આપ્યું નથી. અટાણે અમારો રસ્તો હાવ બંધ છે. અટાણે ટ્રેક્ટર તો હું કોઈ માલ જોડ પણ નહીં એમ નથી. તમારો પરિચય? મારું નામ દમણીયા પુષ્પાબેન છે. અહીંયા હું શ્રી થોડી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવું છું. અહીંયા જે બાળકો વાડી વિસ્તારમાંથી ભણવા આવે છે એને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે રસ્તો ખૂબ કાચો છે. આ રસ્તા ઉપર એવું જ નથી કે ચોમાસામાં તકલીફ પડતી હોય, એવું પણ છે કે ચોમાસું ન હોય તે સમય દરમિયાન પણ એ રસ્તા ઉપર બાળકો આવી શકે ને એવી શક્યતા જ નથી, કારણ કે રસ્તો કાચો છે. આજુબાજુ ઝાડી વિસ્તાર એવું છે કે એ બાળકોને ક્યારે એ જાનવરો આવી ગયા હોય અને હેરાન કરે તો પણ એ બાળકો એનો સામનો ન કરી શકે. એટલે આ ધારો કે વાડી વિસ્તારમાંથી આ બાળકોને ના વાલીઓએ જો સરકારને જાણ કરી હોય અને રજૂઆત કરી હોય તો એની વિનંતીને પણ ધ્યાને લઈ અને હું પણ અહીંયા એક શિક્ષક તરીકે આ બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે એમને સરકાર, મારા તરફથી પણ સરકારને રજૂઆત છે કે એ લોકોની વિનંતીને ધ્યાનમાં લઈ અને વહેલી તકે રસ્તો બનાવે, બાળકોનું ભવિષ્ય ન બગડે અને બીજા લોકો પણ સારી રીતે એને પણ સારી રીતે જીવન જીવવાનો હક છે. જે આપણને હક મળેલા છે એ હકને એ મેળવવાને પાત્ર છે. સારો રસ્તો એ એક સુખાકારી માટે, નાગરિકની સુખાકારી માટે હોવો જોઈએ. એટલે એ સરકાર ધ્યાને દે. બસ. નમસ્કાર બેન, તમને કઈ રીતે ખબર પડી કે રસ્તો ખરાબ છે? હા, વેરી ગુડ. એ ક્વેશ્ચન તમે મને બહુ સરસ રીતે પૂછ્યો, કારણ કે હું હમણાં વસ્તી ગણતરીના કામમાં હું જોડાયેલી છું. તો હું ગઈ ત્યારે મને ઘણા રસ્તાઓ એવા મળ્યા કે હું પણ ન જઈ શકી. મારી 2-3 વાર ગાડી સ્લીપ ખાઈ ગઈ. તો મને એમ થયું કે અહીંયા લોકો જે જતા હશે એ ચોમાસામાં કેવી રીતે જતા હશે. એટલે આવી રીતે જો શિક્ષકોને કામ સોંપવામાં આવે, આવું કાર્ય થતું હોય ત્યારે જો સરકાર એને સારી સુવિધા ન આપી શકે તો એ સરકારને અમારે શું. એટલે એ વાત ધ્યાનમાં લઈ એટલે આવી કનડગત ન થાય અને નાગરિકોના હક માટે એ રસ્તો બનવો જોઈએ. ઓકે, તમારો પરિચય? મારું નામ વજુભાઈ છે. અમે અત્યારે અહીંયા વાડી વિસ્તારમાં રહેનાર છે અને ઓછામાં ઓછા મિનિમમ અમારા અહીંથી 15 થી 20 ખોરડા છે અને આ જવા માટે અહીંથી રસ્તો ગયો જ આજે થોડોક જાય 1-1.5 કિલોમીટર જેવું થાય અહીંથી. અહીંયા હાઈવે રસ્તો આવી જાય. હવે 15 થી 20 છોકરાને 15 થી 20 છોકરાનું અહીંથી કાયમનું હાઈસ્કૂલે જવાનું હોય. બાકી મોટા છોકરા તો બસમાં વયા જાય, પણ નાના જે છોકરા છે કાયમના 15-20 છોકરા અહીંથી કાયમ આપણે જાય આપણે ગામની અંદર. પણ આ ગંદકીના કારણેથી છોકરા નથી જઈ શકતા. એ અહીંયા ઘરે ને ઘરે અમુક ટાણે તો એને ઘરે પર રાખવા પડે છે. કેમ કે આ ગંદકીમાં જવું કેમ, એને લઈ જવા કેમ ને લાવવા કેમ. આના આ 5 થી 6 વખત રજૂઆત કરી અમે આ આજની તારીખમાં, બરાબર, છતાં પણ કોઈ આ તંત્ર આમાં ધ્યાન આપતું નથી. અને બીજા નંબરે અમે કલેક્ટરને અહીંયા પર જે હતા, કલેક્ટરને પણ અરજી અમે આપેલી છે. આ મારા નામની અરજી આપેલી છે. અમે કલેક્ટરની અમે જઈ આવ્યા હતા, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. કલેક્ટરે એમ કીધું કે મામલેદાર નહીં આ જાઓ. અમે તાલુકા મામલેદાર નહીં આવી ગયા, તો ત્યાંથી પણ કોઈ ધ્યાન આપ્યું નથી. તો પછી મામલેદારે એમ કીધું કે તમે આપણે રેવન્યુ મંત્રીની વાત તમે કરો, તો રેવન્યુ આપણે અહીંયા વાત કરીએ તો પછી કે તમે ટીડીઓની વાત કરો, તમે ટીડીઓની વાત કરી, બધીની વાત કરી, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી અમારું. અમારે એટલા વ્યક્તિ અહીંયા રહેનાર છે, છતાં પણ અમારે કરવાનું શું? કોઈ તંત્ર ધ્યાન આપતું નથી, કોઈ આગેવાન ધ્યાન આપતું નથી, તો કોઈ આપણે કોઈ અધિકારી ધ્યાન આપતું નથી. તો અમારે વાડે એટલા વિસ્તાર છે રહેનાર, એને કરવાનું શું અમારે? અહીં આ હું એટલું કહું કે આ રજૂઆત અમે કરી, છતાં પણ અમને કોઈ આનો કોઈ રસ્તો મળ્યો નથી. હવે અમને તાત્કાલિક આનો રસ્તો જોઈએ. અમે કઈ રીતે અમે કરીએ? હવે અમે અગાઉ રસ્તો નહીં કરવામાં આવે તો અમે આંદોલન પડશું આના માટે. કેટલા સમય પહેલાં રજૂઆત કરી હતી આને? આ રજૂઆત અમે 5 થી 6 વર્ષથી રજૂઆત કરતા અમે આ 5મી અરજી છે અમારી. તંત્ર શું કહેવા માંગે? તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. હમણાં અહીંયા આવ્યા હતા ભગાભાઈને અમે ગામની અંદર ચૂંટણીમાં મતદાનના કારણે આવ્યા હતા મિટિંગની અંદર. મેં ભગાભાઈને વાત કરી હતી, ભગાભાઈ લખાણ કર્યું, છતાં પણ કોઈ ધ્યાન આપ્યું નથી મને. ઓકે.